પણ કડી કહું છું તો કડી બહુ જૂની ભજનની છે પણ મને બહુ ગમે છે પ્રેમ કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધો ને અંધી એની નજરે તરે છે દેવું રે કીધેલું જે દેવું રે કીધેલું જે રાજા દશરથે ને પુત્રના વિયોગે એની દેયું તો પડે છે કરેલા કરમના બદલા ભોગવવા પડે છે દેવા રે પડે રે અંતે આવીને નડે છે રે કાગડાના કર્યા ઈંડાને ચૂકવવા પડે છે કરેલા કરમના બદલા ભોગવવા પડે પમનારે થઈને વાલે બડી રાજા છે તેરો વિચાર્યા વિનાનું વિઠ્ઠલ પગલા ભરે છે યુગ પલટાણા તોય વેર રે વૈડા નહીં ને પ્રોડિયા રે થઈને હજી પેરા તો ભરે છે કરેલા કરમના બદલા ભોગવવા પડે છે કઈ થાપણ ના થરને જન પર મેં હોરે પીગો નહીં બોલો દશરથ દીકરને પછી કાંધે નચડ્યો રામનો બાપ દીકરાઓના હાથના પાણી વિનાનો ગયો આનાથી મોટો કર્મનો દાખલો તમે ક્યાં ગોતવા જાવ રામનો બાપ ચાર દીકરા અને રામનો બાપ દીકરાના હાથના પાણી વિનાનો જાય આનાથી મોટો કર્મનો દાખલો ક્યાં કે ફરે જ નહીં છતાં આપણા શાસ્ત્રકારોએ કીધું છે કે લેખ લખ્યા હોય બદલે નહીં પણ 3 રીતે થોડીક મેખ લાગે કાં ખોરાક કરે થોડાક વેદની કર્મોને ખોરાક કરી દઈએ ખોરાક કરી દે કઈ રીતે એનો હું તમને દાખલો દઉં કે જેને ઓપરેશન કરાવ્યું છે ને એને ખબર છે તમે કરાવ્યા ને જેને ઓપરેશન કરાવ્યા છે ને એને ખબર છે હા મને ઓલું અહીં બેહાડ્યું હતું હું કીધું હવે નહીં આવડે મને નામ તો એ આપણે જોઈએ અવડી હો નાખે વાટકાપની ક્રિયા કરે આપણને બધી ખબર પડે પણ દુખાવો ન થાય શું કરવા કોન્ટેક કાપી નહીં ખાવી મગદારીના ખોટું કરી દીધું હોય એમ પરમાત્મા છે ને બહુ રાજી થાય ને આપણે કર્મો તો ભોગવવા જ પડે પણ ઓલો કોન્ટેક થોડો કાપી નાખે એટલે આપણને ફોરા લાગે દુઃખ છે ને દુઃખ ન લાગે ફોરા કરી દે 3 રીતે કઈ રીતે કે કઠિન સાધના કરે જે જૈનોના મુનિઓ કરે છે હા જૈનોનો પંથ છે ને સાધનાનો પંથ છે વચ્ચે એક વાત કરી દઉં કદાચ આમાં કોઈને ખ્યાલ હોય કે ન હોય આ દેશમાં જૈનોની વસ્તી ફક્ત 4.25%. આ દેશમાં જૈનોની વસ્તી
ફક્ત 4.25%. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિનાના લઘુમતી મુકાઈ ગયા. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિના લઘુમતીમાં મુકાઈ ગયા ને, લઘુમતીમાં મુકાઈ ગયા. ફક્ત 7.25%. આપને જાણીને આશ્ચર્ય થશે, દાનમાં 63%. દાનમાં 63%. અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે સરકારનો કર ભરે ને એ ટોટલી કરમાંથી 25% ફક્ત જૈનો ભરે છે. બાકી તો વાતો થાય ભાઈ, આપણે બધા વાતો ન કરી. ભાઈ ચોરી કરવી પાપ છે, હો ચોરી કરવી પાપ છે, પણ લગભગ ની ઘરે જાવ મીટર માં આંકડી મારી ગઈ. પછી ભલે પાવર ની સરકાર ની નાનામાં નાની, પણ ચોરી તો છે ને. પછી કોઈ સેલ ટેક્સ નહીં કરે, કોઈ ઇન્કમ ટેક્સ નહીં કરે, જેના થાય એવડી હવ કરી લે, પછી બટા વાતો કરે ચોરી કરવી. ભાઈ આ માયાના ગાડિયા નો છૂટી. હે મહિન્દ્રા પકડવા મદારી જાય, કોઈ જોયું આમાં? ને મારે પાસે સાંભળ દો, મહિન્દ્રા પકડવા જાય મદારી, લોખંડનો ઘડો મૂકે, જાળવાય છે, બે ખોવા દાળિયા નાખે, મહિન્દ્રું હેઠું ઉતરે, ઘડામાં ધોવે, દાળિયા દેખ ભાવે ને બહુ, ઘડામાં હાથ નાખે. હવે ઘડાનું મોટું એવું હાંકડું હોય ને વજનદાર ઘડો હોય, સીધો હાથ વયો જાય, પછી મુઠ્ઠી હોતો હાથ બાઈને ન નીકળે. સીધો હાથ વયો જાય, મુઠ્ઠી હોતો હાથ બાઈને ન નીકળે. એ મુઠ્ઠી ઉગાડે નહીં, દાળિયા ઢોળે નહીં, હાથ બાઈને નીકળે નહીં, ઠેકડા મારી 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 મારીને થાકીને ડોચ થઈ જાય. એટલે મદારી આવીને ડોકમાં ગાડીઓ પરવી દે. જેવો મદારીનું ગાડીઓ પડે ને એ બીકમાં મુઠ્ઠી ઉઘડી જાય, દાળિયા ઢોળાઈ જાય, ઘડામાંથી હાથ બહાર નીકળી જાય. પછી બહુ મોડું થઈ ગયું, ગાડીઓ પડી ગયો, ગાડીઓ પડી ગઈ. હા, અને પછી ગામડે ગામડે નચવવા જાય. નચવતા તો જોઈ છે, માકડા નચવવા જાય. એ તો મદારી છે ને વાંદરાને બધું શીખવે, જબલું પહેરતા શીખવે, સલામ કરતા શીખવે, કોકના માથામાં ટોળા વીણતા શીખવે, ભીખ માગતા શીખવે, હળક તેરિંગમાંથી ગળકતા શીખવે, આમથી આમ ગોથા ખાતા શીખવે, આમ ગોથા ખાતા શીખવે. મદારી વાંદરાને કોઈ એમ ન શીખવે કે આ ગાડીઓ આમ છોડીને વીજ જવાય. નકર હાથ નવરાય બેઠો છોડી નાખતું હોય. મદારીએ શીખવું જ ન હોય કે આ ગાડીઓ કેમ વળે અને કેમ છૂટે. ઈ કોક સતગુરુ શીખવે કે દીકરા આ ગાડીઓ આમ છોડાય. સતગુરુ શીખવે આ ગાડિયા આમ છોડાય. તો કઠિન સાધના કરે તો લેખની માથે મેખ લાગે. બીજી વાત, સતગુરુ મળી જાય, આશીર્વાદ મળી જાય તો લેખની માથે મેખ લાગે. અને ત્રીજું, જે જુવાન છે એ પોતાના બુઢિયા મા બાપની સેવા કરે અને બુઢલાઓના હૈયાની માલિકો જેથી આશીર્વાદ નીકળે ને તેથી બ્રહ્માંડના તારા ફરી જાય, તેથી લેખની માથે બાપના આશીર્વાદ મળી જાય, જનેતાના આશીર્વાદ મળી જાય, તેથી લેખની માથે મેખ લાગી જાય. હા, કઠિન સાધના, કઠિન ઉપાસના, કઠિન શ્રદ્ધા. આપણો પદ છે ને એ ઉપાસનાનો છે, આપણો સાધનાનો નથી. આપણો માર્ગ છે ને, આપણો સનાતન ધર્મ છે ને એ ઉપાસનાનો માર્ગ છે, સાધનાનો નથી. હા, પણ બેમાં એક એક ભય છે. સાધનામાં અહંકારનો ભય રહે, ઉપાસનામાં અંધશ્રદ્ધાનો ભય રહે. એટલે હું જાહેરમાં કહું છું, શ્રદ્ધાવાનથી બળવાન જગતમાં કોઈ નથી. શ્રદ્ધાવાનથી બળવાન. મામા મને કહેતા હતા, મને કે ડોક્ટર હાથ ધોઈને કેન્સર થયું. તો કીધું હવે તમારું જ્યાં વિજ્ઞાન પૂરું થાય ને ત્યાંથી મારી શ્રદ્ધા શરૂ થાય. રામદેવજી મહારાજ માથે અતિશય શ્રદ્ધા, અતુર શ્રદ્ધા. અને એનો જાગતો હું બેઠો પુરાવો મને કહેતા હતા, મને કે એનો પુરાવો હું બેઠો છું. કેન્સર જેવા રોગ પણ શ્રદ્ધાના બળથી મટી જાય. કારણ કે બધે સાયન્સનો પોતે આ શરીર ખોલ નાખ્યું, એના રક્તકણ, શ્વેતકણ, હિમોગ્લોબિન સુધી ડોક્ટરો વયા ગયા ને ડોક્ટરો કે બેઠા કોઈ એક નીકળી ગયા ને. હા, બધા ડોક્ટરોએ અમે શ્વેતકણ, રક્તકણ, હિમોગ્લોબિન સુધી જોઈ નાખ્યા. એમાં અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટન સુધી વયા ગયા. આમાં કાંઈ બાકી નથી રાખ્યું જોવાનું. છતાં ભૂંડણ ગારો ખાય, સિંહણ અખાદ ખાય, ભૂંડણ ગારો ખાય, સિંહણ અખાદ ખાય. આપણી જનતા રાજને રોટલી ખાય તો એનું ધાવણ ધોળું થાય. આ હંચો ક્યાં આવ્યો એ આજની ઘડી સુધી સાયન્સ ગોતી નથી ગઈ. આ ધાવણ ધોળું કેમ થાય, હંચો ક્યાં આવ્યો આ શરીરમાં, એ આજની ઘડી સુધી સાયન્સ ગોતી નથી આવ્યું. સાયન્સ બધી ન પૂગે, ઘણું ટૂંકું પડે. હા, ભારતીય શાસ્ત્રો તો બહુ જ. હું એમ કહું છું, આ ભાગવત છે ને આ ખાલી ગ્રંથ નથી. આમાં ખગોળ છે, ભૂગોળ છે, વિજ્ઞાન છે, જ્યોતિષ છે, 24 અવતારની કથા તો છે જ. એની સાથે ઘણું છે, ઉપાસના છે, સાધના છે, પંચમસ્કંદ
હા એ પછી સાધના બધું આમાં છે